હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 4 અંકની સંખ્યાનો ભાગાકાર કઈ રીતે થાય તે આ વિડીયોની અંદર તમને શીખવી દઈશ। આગળ પણ અમે સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકારના વિડીયો અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીંયા પહેલો દાખલો આપેલો છે 2618 અને 2 વડે ભાગવાનું કીધેલું છે। તો અહીંયા પહેલા લખી દઈશું 2618 ભાગ્યા 2। હવે અહીંયા ભાજક આપણો એક અંકનો હોવાથી પહેલા અહીંયા આપણે એક અંકને પકડીશું। તો અહીંયા 2 અને 2 કરતાં કમ્પ્લીટ સમાન હોવાથી અથવા મોટા હોવા જોઈએ। તો અહીંયા સમાન છે માટે ભાગ ચાલશે, માટે 2નો ભાગ ચલાવતા 2નો ઘડિયો બોલતા જઈશું અને 2 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું। તો 2 એકા 2 અને 2 દુ 4, 4 વધી જાય છે માટે આપણે ભાગ ચલાવીશું 2 એકા 2 વડે। 2 માંથી 2 બાદ થશે તો નીચે મળશે આપણને 0। ઉપરથી એક અંક ઉતારીશું તો નીચે આવશે 6। હવે 2નો ઘડિયો બોલતા જઈએ અને 6 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગાકાર કરીએ। તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6 અને 2 ચોક 8 વધી ગયા માટે આપણે ભાગ ચલાવીશું 2 તરી 6 વડે। હવે 6 માંથી 6 બાદ થશે એટલે નીચે મળશે 0। ફરીથી એક અંક આપણે ઉતારી દઈએ તો નીચે મળશે 1। અહીંયા 1 2 કરતાં નાના હોવાથી અહીંયા આપણે ભાગ ચલાવીશું 0 વડે। તો 2 0 0, તો 1 માંથી 0 બાદ કરીશું તો નીચે મળશે 1। અહીંયા તમને તમારા શિક્ષકોએ સીધો બીજો અંક 8 ઉતારીને 0 મૂકવાનો ભાગ ચલાવવાનું કીધેલું હશે, પણ સાચી રીત અહીંયા એ છે કે 2નો 0 વડે ભાગ ચલાવીશું, પછી આપણે ફરીથી એક અંક ઉતારીને અહીંયા 18 કરીશું। તો હવે આપણે 2નો ઘડિયો બોલતા જઈએ અને 18 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીએ। તો 2 સિત્તું 14, 2 અઠ્ઠું 16, 2 નવ્વા 18 અને 2 દાન 20। તો ભાગ ચાલશે 2 નવ્વા 18 વડે। 18 માંથી 18 બાદ થશે તો નીચે મળશે શેષ 0। તો અહીંયા આપણને ભાગફળ એટલે કે જવાબ મળ્યો 1309 અને શેષ મળી 0। આગળ જોઈએ, બીજો દાખલો આપેલો છે 8324 અને 4 વડે ભાગવાનું કીધેલું છે। તો લખીશું 8324 ભાગાકાર કરીશું 4 વડે। હવે 4 વડે ભાગાકાર કરીશું તો અહીંયા 4 એક અંક હોવાથી આપણે પહેલા એક અંકને જ પકડી લઈશું। તો અહીંયા 8 અંદરનો જે અંક છે ભાજ્યનો, તે 8 4 કરતાં મોટા હોવાથી અહીંયા ભાગ ચાલશે। તો 4નો ઘડિયો બોલતા જઈએ અને 8 અંક કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું। 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12। તો અહીંયા ભાગ ચાલશે 4 દુ 8 વડે। 8 માંથી 8 જશે તો નીચે મળશે 0। ઉપરથી નીચે ઉતારીશું એક અંક 3। હવે અહીંયા 3 4 કરતાં નાના આવ્યા, તો આપણે પહેલા જે રીતે 0 વડે ભાગ ચલાવતા હતા એ જ રીતે ભાગ ચલાવી દેવાનો। તો 4 0 0, 3 માંથી 0 બાદ થશે તો નીચે મળશે 3। ઉપરથી ફરીથી એક અંક ઉતારીશું 2। હવે 4નો ઘડિયો બોલતા જઈશું અને 32 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું। તો અહીંયા 4 અઠ્ઠું 32 વડે ભાગ ચાલશે, કારણ કે 4 નવા 36 થઈ જાય માટે આપણે ભાગ ચલાવીશું 4 અઠ્ઠું 32 વડે। તો 32 માંથી 32 આપણે બાદ કરીએ તો નીચે મળશે 0 0। હવે આપણે ફરીથી એક અંક ઉતારીએ, નીચે મળશે 4। 4નો ઘડિયો બોલતા જઈએ અને 4 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું। 4 એકા 4, 4 દુ 8। તો અહીંયા ભાગ ચાલશે 4 એકા 4 વડે। 4 માંથી 4 બાદ થશે તો નીચે મળશે 0। તો અહીંયા આપણને ભાગફળ એટલે કે જવાબ મળ્યો 2081 અને શેષ મળી 0। આગળનો દાખલો જોઈએ, 6318 અને 5 વડે ભાગવાનું કીધેલું છે।
તો લખીશું 6318 ભાગ્યા 5. અહીંયા ભાજક આપણો એક અંકનો છે, માટે એક અંકને પકડી લઈએ ભાજ્યમાં. તો 6 5 કરતાં મોટા હોવાથી અહીંયા ભાગ તો ચાલશે જ, માટે 5નો ઘડિયો બોલતા જઈએ અને 6 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીએ. તો 5 એકા 5, 5 દુ 10. તો ભાગ ચાલશે 5 એકા 5 વડે. 6 માંથી 5 જશે તો નીચે મળશે આપણને 1. ઉપરથી એક અંક ઉતારી દઈએ તો નીચે થઈ જશે 13. એટલે આપણી સંખ્યા અહીંયા 13 થઈ. હવે 5નો ઘડિયો બોલતા જઈએ અને 13 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. અહીંયા હવે એક સ્ટેપ પાછળ આવી જઈએ તો 5 દુ 10. તો 13માંથી 10 બાદ થશે તો નીચે મળશે 3. ફરીથી એક અંક ઉતારીએ તો નીચે એક ઉતારીશું તો સંખ્યા થઈ જશે 31. ફરીથી 5નો ઘડિયો બોલતા જઈએ, 31 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 છક 30 અને 5 સિત્યુ 35. વધી ગયા, માટે આપણે એક સ્ટેપ પાછળ આવી જઈએ. 5 છગ 30. તો અહીંયા 31માંથી 30 બાદ થશે તો નીચે મળશે 1. ઉપરથી એક અંક ઉતારી દઈએ તો નીચે મળશે 8. હવે આપણે 5નો ઘડિયો બોલતા જઈશું અને 18 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. વધી ગયા, માટે ભાગ ચલાવીશું 5 તરી 15 વડે. 18માંથી 15 બાદ થશે તો નીચે મળશે આપણને 3 શેષ. અહીંયા 3 5 કરતાં નાના આવી ગયા, માટે આપણે ત્યાં શેષ ત્યાં ને ત્યાં રહેવા દઈશું. આગળ ભાગ ચલાવવો હોય તો આપણને દશાંશ ચિહ્નવાળા જવાબ મળે, પરંતુ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો અહીંયા ભાગફળ આપણો જવાબ આવશે 1263 આપણો જવાબ, અને શેષ મળી 3. આગળ જોઈએ, 9327 અને 7 વડે ભાગવાનું કીધેલું છે. તો લખીશું 9327 ભાગ્યા 7. અહીંયા અંદરનો ભાજ્યનો એક અંક 9 7 ભાજક કરતાં મોટો હોવાથી ભાગ ચાલશે, માટે 7નો ઘડિયો બોલતા જઈએ અને 9 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 7 એકા 7, 7 દુ 14. તો ભાગ ચાલશે 7 એકા 7 વડે. તો અહીંયા 9માંથી 7 જશે તો નીચે મળશે 2. ઉપરથી ઉતારીશું એક અંક તો નીચે થઈ જશે 23. 7નો ઘડિયો બોલતા જઈએ, 23 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. તો ભાગ ચાલશે 7 તરી 21 વડે. 23માંથી 21 બાદ થશે તો નીચે મળશે 2. ઉપરથી એક અંક ઉતારીશું તો નીચે મળશે 22. ફરીથી 7નો ઘડિયો બોલતા જઈએ, 22 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીએ. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. ભાગ ચાલશે 7 તરી 21 વડે. 22માંથી 21 આપણે બાદ કરીશું તો નીચે મળશે 1. ઉપરથી એક અંક ઉતારી દઈએ તો નીચે મળશે 17. 17નો 7 વડે ભાગ ચલાવીએ. 17 કરતાં વધે નહીં તે રીતે 7નો ઘડિયો બોલતા જવાનું. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21. વધી ગયા, એક સ્ટેપ પાછળ આવી જઈએ. 7 દુ 14 વડે. તો અહીંયા 17માંથી 14 બાદ થશે તો નીચે મળશે શેષ 3. તો અહીંયા આપણો ભાગફળ એટલે કે જવાબ આવ્યો 1332 અને શેષ વધી 3. આગળ હજી દાખલો જોઈએ. 9957 આપેલા છે, ભાગ્યા 8 કરવાનું કીધેલું છે. અહીંયા આપણે દાખલો થોડો ઝડપી જો ચાલીશું. 9957 ભાગ્યા 8. 8નો ઘડિયો બોલતા જઈએ, 9 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો ભાગ ચાલશે 8 એકા 8 વડે. 9માંથી 8 જશે, નીચે મળશે 1. ઉપરથી એક અંક ઉતારી દઈએ, નીચે મળશે 19. 8નો ઘડિયો બોલતા જઈએ, 19 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 8 દુ 16 વડે ભાગ ચાલશે. તો 19માંથી 16 જશે, નીચે મળશે 3. ઉપરથી એક અંક ઉતારી દઈએ તો નીચે સંખ્યા મળશે 35. 35નો ભાગ ચલાવીશું
8નો ગળિયો બોલતા જઈએ, 35 કરતાં વધે નહીં. તો 8 ચોક 32, 8 પંચું 40, ભાગ ચાલશે 8 ચોક 32 વડે. તો 35માંથી 32 બાદ થશે, નીચે મળશે 3. ઉપરથી ફરીથી એક અંક ઉતારી દઈએ તો નીચે મળશે 37. તો 8 ચોક 32, 8 પંચું 40, ફરીથી 4 વડે ભાગ ચાલશે તો 8 ચોક 32. તો અહીંયા 37માંથી 32 બાદ થશે, નીચે શેષ મળશે 5. અહીંયા આપણો જવાબ થયો 1244 ભાગફળ અને શેષ મળી 5. જો તમે પણ આવા વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરો. અમને સપોર્ટ કરવા માટે જરૂરથી વિડીયોને લાઈક કરો, જેથી અમારો વિડીયો આગળ ચાલતો રહે. તો અહીંયા રજા લઉં છું. આભાર.